તાપી જિલ્લામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે વહીવટીતંત્રની કાર્યવાહી સતત યથાવત છે. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ નિઝર તાલુકાના કોટલી ગામમાં કરવામાં આવેલી મોટી રેડ દરમિયાન અંદાજે 1,86,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ નિઝર તાલુકાના કોટલી ગામમાં આવેલી ભાવેશ પટેલની રેતી લીઝ પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન રેતીના સંગ્રહ અને ખનન સંબંધિત જરૂરી દસ્તાવેજો, રોયલ્ટી પાસ સહિતના આધાર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળતા મળતા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ રેડ દરમિયાન સાદી રેતીનો જથ્થો, 16 હોડીઓ સાથેના પાઇપ, 5 હિટાચી મશીનો, 7 ચારણા તેમજ રેતી ભરેલી એક ટ્રક સહિત કુલ અંદાજે 1,86,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર ખનન સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે અને આ કુદરતી સંપત્તિના ગેરકાયદે શોષણ સામે પગલાં લેવામાં આવશે. સર્વર પાડવી, તાપી.